પૌત્રીની સગાઈમાં મહેરામણ એકઠું કરનાર પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 15ની ધરપકડ, હાઈકોર્ટે નોંધ લેતા પોલીસની કાર્યવાહી। માસ્ક ન પહેરનારા સામે હાઈકોર્ટનું આકરું વલણ, કહ્યું માસ્ક વિના ફરનારાએ 5 થી 15 દિવસ કોરોના સેન્ટરમાં આપવી પડશે સેવા, સરકાર તૈયાર કરશે એસઓપી। અભય ભારદ્વાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન, કોવિડ ગાઈડલાઈન પ્રમાણે નીકળી અંતિમ યાત્રા, મુખ્યમંત્રી થયા લાગણીશીલ। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના 21 પોલીસકર્મીને કોરોના, હોમ ક્વોરન્ટાઇન કરાયા, પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરાયું। મોડાસાના ટાઉન પ્લાનિંગ ઓફિસર 2000ની લાંચ લેતા એસીબીના સકંજામાં, મિલકતના નકશા માટે માંગી હતી લાંચ, એજન્ટ પણ પકડાયો। હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને ગુજરાતી પાણી દેખાડ્યું, બંનેની ભાગીદારીથી ત્રીજી વનડેમાં ભારતની 13 રને જીત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત નોનસ્ટોપ। આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી। સમાચારોની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારો સાથે। કાંતિ ગામિતની મુશ્કેલીમાં વધારો થયો છે। પૌત્રીની સગાઈમાં મહેરામણ ભેગું કરનાર નેતાજી હવે સલવાયા છે। પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 15ની ધરપકડ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝે ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। આ અહેવાલના પ્રત્યાઘાતો પડ્યા। હાઈકોર્ટે પણ ઘટનાની ગંભીર નોંધ લેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। કલાકો સુધી કાંતિ ગામિત સામે પગલાં નતા ભરાયા। કોર્ટની નોંધ બાદ પોલીસે ધરપકડ કરી, ઇજ્જત બચાવી। પૂર્વ મંત્રી કાંતિ ગામિત, જેની પૌત્રીના સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું, 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। હાઈકોર્ટે પણ આ ઘટનાની ગંભીર નોંધ લેતા પોલીસને તપાસના આદેશ આપ્યા। પોલીસ દોડતી થઈ ગઈ અને આખરે 15 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। કાંતિ ગામિત સહિતના 15 લોકોની ધરપકડ કરવામાં આવી। इन्फॉर्मेशन इज सफिशिएंट टू रजिस्टर एफआईआर, पर उसका अरेस्ट करने के लिए हम लोगों को एविडेंस चाहिए था, तो हमने इमीडिएटली जो वीडियोग्राफर थे उस प्रोग्राम में उसके वीडियो जो रिकॉर्ड इस कब्जे किए थे, उसमें जो लोग आइडेंटिफाई हुए आज हम लोग अरेस्ट किए। टोटल 18 लोग अरेस्ट हुए थे। उसमें जीतू भाई को भी अरेस्ट हुए, गामित भाई को भी अरेस्ट हुए, बाकी 18 लोग अरेस्ट किए। पुलिस वालों को भी अरेस्ट किए, प्लस जो उस प्रोग्राम में पुलिस स्टाफ हाजिर हुए थे उनको भी हमने सस्पेंड कर दिया और उसके खिलाफ भी सूचना दी। कोईपण प्रकारना सामाजिक मेळावड़ाओ न करवा જોઈએ, કોરોનાનું સંક્રમણ અટકાવવું જોઈએ અને આ કોરોનાના સંક્રમણ અટકે એના માટે પોલીસ તંત્રએ જે જવાબદારી નિભાવવી જોઈતી હતી એ જવાબદારી નિભાવવામાં ક્યાંક ચૂકના દેખાવાના કારણે એ ફરજ પરના અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી। એ જે હતા એ તમામ લોકોની એક યા બીજી રીતે આ સામાજિક મેળાવડાની અંદર જોડાયેલા છે એ તમામ 15 જિલ્લા સમક્ષ એફઆઈઆર રજીસ્ટર કરીને એમની ધરપકડ કરવામાં આવી છે। માસ્ક વગર ફરનારા બહાદુરો હવે ચેતી જજો, કારણ કે ગુજરાત હાઈકોર્ટ કરી છે માસ્ક ન પહેરનારા સામે લાલ આંખ અને રાજ્ય સરકારને આપ્યો છે સખત આદેશ। માસ્ક વગર ફરનારા સામે હાઈકોર્ટ નારાજ, દંડની સાથે કોરોના સેન્ટરમાં આપવી પડશે સેવા। કોવિડ કેર સેન્ટરમાં 5 થી 15 દિવસ સુધી આપવી પડશે સેવા। ગુજરાતમાં કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ જોવા મળી રહ્યું છે। વધતા કોરોનાના કેસ વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર સફાળું જાગી ગયું છે, પરંતુ રાજ્યમાં હજી પણ કેટલાક એવા બેદરકાર લોકો છે જે જાહેરમાં માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। માસ્ક પહેર્યા વગર ફરનાર પર કાર્યવાહી કરવામાં આવશે,
જે લોકો માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા પકડાય છે તેમને દંડવા માટે રાજ્ય સરકારે ચોક્કસ પોલિસી ઘડવા હાઈકોર્ટે જણાવ્યું છે. કોવિડ કેર સેન્ટરની અંદર એમને સેવા આપવા માટેનું આજે એમને જે ચુકાદો સરકારને દિશા નિર્દેશ કર્યો છે એના સંદર્ભમાં આજે અત્યારે મળવાવાળી હાઈકોર્ટ અમારી હાઈ પાવર કમિટીની અંદર આના અમલીકરણ કરવા માટેની એસઓપી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ તેનું પણ અમલીકરણ કરવામાં આવશે. માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર, લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઈને કમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના 5 થી 6 કલાક કમ્યુનિટી સર્વિસ કરવી પડશે. ઉંમર, લાયકાતના ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે. મોટા ભાગે જવાબદારી નોન મેડિકલ પ્રકારની રહેશે. આ કમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને 1 અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે તેવો પણ કોર્ટનો હુકમ છે. તો આ નિર્ણયને યુવાઓએ પણ આવકાર્યો છે. જેનાથી દર્દીને જે 6 કલાક જે ગવર્મેન્ટે હાઈકોર્ટે જે નિર્ણય લીધો છે 6 કલાક કોવિડ સેન્ટરની અંદર જોબ કરવી, તેનાથી લોકો ડરીને માસ્ક પહેરતા થશે અને લોકોને પહેરાવશે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારની સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વાત કરીશું હવે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો, રાજકીય હસ્તીઓ તેમજ અભય ભારદ્વાજના શુભચિંતકો જોડાયા. કોવિડની ગાઈડલાઈન મુજબ બહુ જ ઓછા લોકો અંતિમ વિધિમાં આવી શક્યા. ભારે હૃદયે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અનંત યાત્રાએ અભય ભારદ્વાજ, પંચમહાભૂતમાં વિલીન થયો દેહ. સર્જાયા લાગણીશીલ દ્રશ્યો. ધારાશાસ્ત્રી, સમાજસેવી, અનેક વ્યક્તિ તરીકે મોટી નામના ધરાવનારા અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા બાદ અભય ભારદ્વાજના પાર્થિવ દેહને રાજકોટ લવાયો, જ્યાં અંતિમ દર્શન માટે ઘણા લોકો આવ્યા. અભય ભારદ્વાજને કોરોના થયો હોવાથી તેમની અંતિમ યાત્રા કોવિડની ગાઈડલાઈન પ્રમાણે નીકળી હતી, જેથી અંતિમ યાત્રામાં માત્ર 50 લોકો જોડાયા હતા. જે લોકો અંતિમ યાત્રામાં ન જોડાઈ શક્યા તેમણે રસ્તાની બંને તરફ ઊભા રહી અભય ભારદ્વાજના અંતિમ દર્શન કર્યા. તો તેમના નિધનથી વર્ષોથી તેમની સાથે કામ કરનારા મિત્રો અને સ્નેહીઓ લાગણીશીલ બન્યા. 1995 સુધી અમારી અવિરત યાત્રા બંનેની મિત્ર તરીકેની રહી. બંને સાથે કામ કર્યું. એ વખતે અમારી 2 બળદની જોડી કોઈ ન શકે તોડી, એવું અમારા માટેનું સૂત્ર બોલાતું હતું. સમાજ માટે થઈને એટલી મોટી ખોટ છે કે આવો બ્રહ્મ સમાજની અંદર આવું વ્યક્તિત્વ ક્યારેય પણ નહીં મળે, અને હું તો નાનપણથી એમની સાથે હતો. અભય ભારદ્વાજ ભાજપના રાજ્યસભા સાંસદ હતા. ભાજપ સાથે તેમના જૂના સંબંધો હતા. પરિણામે તેમના નિધનથી ભાજપને મોટી ખોટ પડી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તો અભય ભારદ્વાજના ખાસ મિત્ર હતા, જેથી તેઓ મિત્રના અંતિમ દર્શન માટે રાજકોટ પહોંચ્યા. એમના પરિવારના લોકો વાત કરતા હતા કે એમને જ્યારે મદ્રાસમાં દાખલ કર્યા ત્યારે લખીને આપ્યું હતું કે આઈ એમ બોર્ન ફાઇટર, હું લડત આપીશ, પરંતુ કમનસીબે એ લડત પૂરી ન કરી શક્યા. રાજકોટ નજીકના મોટા મહુવાના સ્મશાન ગૃહમાં અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર થયા, પણ તેઓ યાદ રહેશે એક ધારાશાસ્ત્રી તરીકે, એક કર્તવ્યનિષ્ઠ સમાજસેવી તરીકે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
કોરોનાને લઈ દેશમાં લોકડાઉન બાદ સંપૂર્ણ રીતે બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડવાળા સહિત અનેક નાના વ્યવસાયકારોએ આજે સુરતમાં અઠવા ગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી. આ રેલીમાં અનેક બગીવાળા અને બેન્ડવાળાઓ પોતાના વ્યવસાયના સાધનો સાથે જોડાયા. હાથમાં બેરોજગારીના બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ અને તેમની વ્યવસાય પર ધ્યાન આપવાની માંગ કરી હતી. આવા માહોલમાં જો સરકાર અમને આંશિક રાહત આપે તો જીવન ગુજારી શકાય તેમ છે, જે માટે તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અત્યાર સુધીમાં અમારા ધંધાને કોઈ પણ પ્રકારની છૂટ મળી નથી કે કોઈ ધંધા શક્ય થયા નથી. તો જેથી કરીને સરકારને એક જ વિનંતી છે કે અમારા સાઉન્ડ સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે, સાઉન્ડ વિશે પણ સરકાર કંઈક વિચારે કે દરેક પ્રસંગોમાં સાઉન્ડની જરૂરિયાત અનિવાર્ય હોય છે. બધા એ ધાર્મિક પ્રસંગ હોય, રાજકીય પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય એમાં સાઉન્ડ જરૂરી છે. તો સરકારને એક જ વિનંતી છે કે સાઉન્ડની છૂટછાટ આપે કે સાઉન્ડમાં અમારા સાથે ઘણા બધા લોકો સંકળાયેલા છે, જેમ કે ટેમ્પા ચાલકો છે, ઓપરેટર, સાઉન્ડ ઓપરેટર છે, પછી સાઉન્ડ ઉંચકવાવાળા નાનામાં નાનો મજૂર વર્ગ છે. તો સરકારશ્રીને એક જ વિનંતી રહેશે કે સરકારશ્રી બધાનું વિચારે અને સૌને છૂટ આપે. અમે સરકારે જે ગાઈડલાઈન આપેલી છે કે ભાઈ હાથ સેનિટાઈઝ કરવાના, માસ્ક પહેરવાનું, અમે સૌ બાબતોનું ધ્યાન રાખીએ છીએ અને રાખીશું. કે અમારા રોજી રોજગાર ધંધા ચાલે, લગ્નોમાં અમારી બેન્ડ બાજાની છૂટ આપે તો અમે લોકો એનાથી અમને કંઈ બીજું વ્યવસાય અમારી સાથે જોડાયેલું નથી. અમે લોકો બીજું વ્યવસાય અમે કંઈ કરતા આવડતું નથી. તો અમને સરકારશ્રીને વિનંતી કે આ બેન્ડ બાજાને છૂટ આપો તો અમારી રોજી ચાલે ને અમારા બચ્ચાઓ ને અમારા બૈરાઓને ભરણ પોષણ થાય. કોરોના કાળમાં સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે, તો જો તમે માસ્ક નહીં પહેરો તો દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. હિંમતનગરથી સુરત આવેલા ઈસમો દ્વારા ₹1000 દંડ ભરવામાં આવ્યો, પણ તેમણે રિસિપ્ટમાં તારીખ આવતા વર્ષની મારવામાં આવી. ત્યારે વર્ષ 2021નો ટાર્ગેટ પૂરો કરવામાં અગાઉથી જ પોલીસ કામે લાગી ગઈ છે તેવું દંડ ભરનાર દ્વારા કહેવામાં આવ્યું. આજે સવારે મારા એક મિત્રનો ફોન આવ્યો. હું મારી ગાડી નીચે પાર્ક કરી અને તાત્કાલિક એમને જરાક ઉતાવળ હતી, એક પેપર લેવાના હતા એમની પાસેથી મને. તો ગાડીમાં બધું મૂકી, પર્સ ને બધું, અને તાત્કાલિક હું ઉપર આવી અને અમે ડિસ્કસ કરતા હતા. એટલામાં 3 માણસ આવ્યા. એ બે ઓટોમાં અને એક માણસ હતા એ બાઇક લઈને આવ્યા અને અમને કહે ભાઈ તમારું માસ્ક ક્યાં છે? અમારો પહેલાં તો ફોટોગ્રાફ લીધો. મેં કહું સાહેબ સોરી, હું માસ્ક ભૂલી ગયો છું, મારી ગાડીમાં છે. તાત્કાલિક મેં મારો રૂમાલ હતો, મેં મારા મોઢે લગાવી દીધો. બરાબર છે. અને પછી ક્યાંક નહીં ચાલે, તમારો ફોટો અમારી પાસે છે, તમારો દંડ ભરવો જ પડશે, અન્યથા તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે તમારી જોડે, અને પછી તમને જામીન મળે ત્યારે તમે છૂટા પડશો. વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ ટીમો બનાવી શહેરી વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલની અધ્યક્ષતામાં વલસાડ કોવિડ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોસ્પિટલો, શોરૂમ, ક્લિનિક અને બેંકોની અચાનક મુલાકાત લેવામાં આવી, જેને લઈને શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો. હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા તાત્કાલિક 2 જેટલી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી અને દંડ પણ કરવામાં આવ્યો. અમે તમામ જગ્યાએ ખાસ તો માસ્ક પેનલ્ટી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના ઉપર ભાર મૂકી રહ્યા છીએ. અને હાલ અમે મોટી હોસ્પિટલ, અમિત હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ એ બધું જોયું છે. હાલ અમારી આજે આખો દિવસ ડ્રાઈવ ચાલુ રહેવાની છે. ત્યારબાદ અમારે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી અત્યારે હાલ માસ્ક જ વેક્સિન છે, તો તે રીતે મેક્સિમમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના ઉપર ભાર મૂકવા માટે થઈ અને આ ટીમોની રચના કરવામાં આવી છે. અમદાવાદમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવતા સરકારે વીકેન્ડમાં લોકડાઉન મૂકતા શહેરની ક્લબોના મેનેજમેન્ટ ક્લબોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજપથ અને કર્ણાવતી ક્લબે સભ્યોને મેસેજ કરીને જાણ કરી હતી કે આગામી નવી સૂચના ન મળે ત્યાં સુધી ઓછામાં ઓછા 1 અઠવાડિયા માટે ક્લબ બંધ રાખવામાં આવશે. જોકે હવે ક્લબોએ આ નિર્ણયને લંબાવવાનું નક્કી કર્યું છે. રાજપથ ક્લબ હવે 10 ડિસેમ્બર સુધી બંધ રહેશે. દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે ક્લબો પણ બંધ રહેવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી અને વધુ એક વખત હવે કર્ણાવતી અને રાજપથ ક્લબે તે બંધના નિર્ણયને લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોઈ શકાય છે આ ક્લબો જે છે તે બંધ રાખવાના નિર્ણયના પગલે સુમસામ ભાસી રહી છે અને મેમ્બરોની જે આવન જાવન છે તે સદંતર બંધ કરી દેવામાં આવી છે. કર્ણાવતી ક્લબે અગાઉ જ્યારે અમદાવાદમાં શનિ રવિનો કરફ્યુ લગાવવામાં આવ્યો ત્યારથી શરૂ કરી 1 અઠવાડિયા માટે ક્લબને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સાથે સાથે જ રાજપથ ક્લબે પણ અઠવાડિયા માટે થઈને ક્લબને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પણ હવે જ્યારે વધુ એક વખત સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે બંને ક્લબો તરફથી
10 અને 15 ડિસેમ્બર સુધી, રાજપથ ક્લબ 10 ડિસેમ્બર સુધી અને કર્ણાવતી ક્લબ 15 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન મનીષ સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વાસણામાં આવેલા સ્મશાન ગૃહની સીએનજી ભઠ્ઠી મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી બંધ રાખવામાં આવનાર છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા સીએનજી ભઠ્ઠીમાં કરવામાં આવે છે, ત્યારે આ કપરા કાળમાં સીએનજી ભઠ્ઠી બંધ કરાતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. દેશની સાથે અમદાવાદમાં કોરોનાથી મોટી સંખ્યામાં લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્મશાન ગૃહોની બહાર મૃતદેહ લઈને પરિવારજનોને વેઇટિંગમાં રહેવું પડતું હોય છે, ત્યારે વાસણા સ્મશાન ગૃહની સીએનજી ભઠ્ઠી બંધ કરાતા જે લોકો છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે આવનારા 10 દિવસ સુધી આ સ્મશાન ગૃહની સીએનજી ભઠ્ઠી બંધ રહેવામાં આવનાર છે. અને સૌથી મહત્વની વાત એ છે કે કોરોનાથી જે લોકોના મોત થાય છે તે લોકોને સીએનજી ભઠ્ઠીમાં જ તેમને અગ્નિદાહ આપવામાં આવતો હોય છે, અને તેવા જ સમયે આ ભઠ્ઠી બંધ કરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય તો નવાય નહીં. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અરવલ્લીના મોડાસાના ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટકુમાર રાવલની ધરપકડ કરવામાં આવી. ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટકુમાર રાવલે મિલકતના નકશા માટે લાંચ માંગી હતી. એસીબીએ રૂપિયા 2000ની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યો. આ સાથે ટીપીઓનો એજન્ટ પણ ઝડપાયો. ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટકુમાર રાવલ મોડાસાના ટીપીઓ છે. કૃષિ બિલના વિરોધમાં ધરતીપુત્રો ગાંધીનગર પહોંચ્યા. રાજ્યના ખેડૂતોએ હરિયાણા, પંજાબના ખેડૂતોને સમર્થન આપ્યું. કૃષિ બિલનો વિરોધ કરવા આશરે 100 ખેડૂતો સત્યાગ્રહ છાવણી ગયા. પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર તમામ ખેડૂતોની અટકાયત કરી. તમામ ખેડૂતોને સેક્ટર 7 પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. જામજોધપુરમાં 16 વર્ષની સગીરાને દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી દુકાનદારની ધરપકડ કરી. જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા શખ્સે 3 માસ પહેલા સગીરાને પોતાની દુકાને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ દુકાનદારે સગીરાને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુષ્કર્મની ઘટના બાદ સગીરા ઘરે ચૂપચાપ બેસી રહેતા તેની માતાએ ફોસલાવી પૂછપરછ કરતા દુષ્કર્મની ઘટના અંગે પોતાની માતાને જાણ કરી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી. ત્યારે જામજોધપુર પંથકમાં એક સપ્તાહમાં દુષ્કર્મની આ બીજી ઘટનાને લઈને ચકચાર મચી છે. એક 16.5 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ થયો હતો તે અંગેની કાલે સગીરા છે તેની માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે તેની વિરુદ્ધમાં પોક્સો તેમજ બળાત્કારનો ગુનો લઈને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે. કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો ધરણા યોજી રહ્યા છે. આ ધરણાને સમર્થન આપવા અમદાવાદ ગુજરાત કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં સમર્થન આપશે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ હાજર રહેશે. રાજકોટ શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ અગ્નિકાંડમાં રાજકોટ પોલીસે બંને ડોક્ટર આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ ડોક્ટર તેજસ મોતીવારસ અને ડોક્ટર દિગ્વિજયના જામીન મંજૂર કર્યા. પોલીસે આરોપીઓ માટે 3 દિવસના રિમાન્ડની અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા. સરકારે જાહેરાત કરી હતી કે કોઈપણ પ્રકારની ફીમાં વધારો નહીં કરવામાં આવે. તેમ છતાં શાળા અને કોલેજના સંચાલકો દ્વારા મનફાવે એમ ફી વધારવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં સંચાલકો આનાકાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે એસટી, એસસી અને ઓબીસીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી નથી, જેને લઈને એનએસયુઆઈના ગુજરાત પ્રભારી દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. આ સરકારે એવી જાહેરાત કરી હતી કે કોરોનાના મહામારીમાં કોઈ પણ શાળા કોલેજ પોતાની ફીસનો વધારો નહીં કરે. તેમ છતાં પણ આ મેડિકલ કોલેજો સરકારના આશીર્વાદથી, સરકારની સાંઠગાંઠથી ક્યાંક ને ક્યાંક પોતાની જે ફીસ છે એમાં વધારો કરી રહી છે. એ ગવર્મેન્ટ સીટની હોય કે પછી મેનેજમેન્ટ સીટની હોય, આ બંને સીટોમાં 2018-19નું યર હોય, 19-20નું યર હોય કે 20-21નું યર હોય, આ ત્રણેયમાં તદ્દન તમને फेरफार જોવા મળી રહ્યો છે फीस की बाबत में। आज जो नया इशू आया है कि मेडिकल के जो छात्र हैं उनकी फीस जो है
इन्होंने बढ़ा दी है और उसके साथ साथ जो छात्र फीस नहीं दे रहा उसको ऑनलाइन एजुकेशन भी नहीं मिलेगी। तो मैं इसी के साथ एड ऑन करूँगा कि जिस तरह से आप देखेंगे कि एक SC, ST, OBC और गरीब वर्ग के जो छात्र हैं उनकी छात्रवृत्तियां और जो फेलोशिप है वो लंबे समय से अटकी हुई है और लगभग मैं बताऊंगा कि पिछले 9 महीने से जब से ये कोरोना का कालखंड शुरू हुआ है उसके बाद से जो सेंट्रल गवर्नमेंट से जो राशि छात्रों के स्कॉलरशिप के रूप में आती है वो राशि अभी सेंक्शन नहीं हुई है। તાલાલા શહેરમાં રહેતા અને અરુણાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ વીર ઇમરાનભાઈ કાળુભાઈ સાયલી નામના જવાનની બોલેરો કાર અરુણાચલ પ્રદેશમાં ખાઈમાં પડવાને કારણે તેઓ શહીદ થયા, જેમનું પાર્થિવ દેહ હેલિકોપ્ટર મારફતે પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ માદરે વતન તાલાલા લાવવામાં આવ્યો। આજે શહીદ ઇમરાનભાઈની અંતિમ વિધિની અંદર આખા ગીર સોમનાથ જિલ્લામાંથી હજારોના પ્રમાણમાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે તલાલા ગીર પધાર્યા છે। તલાલામાં શહીદ માટેનો આ પહેલો બનાવ છે કે એટલી બધી જથ્થામાં દરેક સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હોય અને ગામના દરેક સમાજ અને આખા ગીર સોમનાથ સમાજ એ માને છે કે જે શહીદી છે એની આપણા માટે વહોરી લીધી છે અને હંમેશા शहीद ने श्रद्धांजलि एक डायरेक्ट जन्नत गणाय छे। तो मानु छुं के इमरान भाई ने आज देश माटे श्रद्धांजलि आपवामां आवी छे। महत्वपूर्ण समाचारों अमदावादना चांदखेड़ा पोलीस स्टेशनथी आवी रह्या छे। अमदावादनुं चांदखेड़ा पोलीस स्टेशन संक्रमित थयुं छे। कोरोना विस्फोट વધુ એક વખત જોવા મળ્યો એક પોલીસ સ્ટેશનમાં। અમદાવાદનું ચાંદખેડા પોલીસ સ્ટેશન જ્યાં PI, PSI સહિત 21 જેટલા પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ થયા છે। તમામ અધિકારીઓને હોમ ક્વોરન્ટાઇન થવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા। પોલીસ સ્ટેશનને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદનું ચાંદખેડા પોલીસ સ્ટેશન જ્યાં તમામ અધિકારીઓને હોમ ક્વોરન્ટાઇન થવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। 21 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। PI, PSI સહિત 21 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાના સકંજામાં આવી ગયા છે। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનથી સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે। ભાવેશ, એક સાથે 21 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે ચાંદખેડા પોલીસ સ્ટેશન અમદાવાદનું, અને શું આગળની કાર્યવાહી અને આ તમામ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે શું અપડેટ? ખાસ કરીને જીજ્ઞા વાત કરીએ તો અમદાવાદ શહેરમાં તહેવારોની સિઝનમાં જે પ્રકારે ભીડ ભેગી થઈ હતી ત્યારે ભીડને દૂર કરવામાં અને પોલીસની ખૂબ જ મહત્વની કામગીરી રહી હતી અને એટલા જ માટે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેવા સમાચારો આવી રહ્યા છે। અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આપણે છીએ। ચાંદખેડા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો આજે 10 જેટલા પોલીસ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એમાં 10 પોલીસ કર્મીઓમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI RL ખડારી પણ ઉમેરાયા છે। એટલે કે કુલ જેટલા અત્યાર સુધીની વાત કરીએ તો અત્યારે હાલમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના 16 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત છે અને તમામે તમામ હોમ આઇસોલેશનમાં છે। અત્યાર સુધીની સ્થિતિની વાત કરીએ તો ઝોન 2 DCPએ પણ જે પ્રકારે જણાવ્યું કે અત્યારે ઝોન 2માં જે પોલીસ સ્ટેશનો આવે છે તેમાં 26 જેટલા પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ છે। એટલે કે કોરોના પોઝિટિવ પોલીસ કર્મીઓની સંખ્યામાં દિવાળી પછી વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો પોલીસ કર્મીઓ અત્યારે કોરોના વોરિયર તરીકે લોકો વચ્ચે જઈને કામગીરી કરી રહી છે। લોકોને કોરોનાથી બચવા માટેના સલાહ સૂચનો હોય કે પછી કોરોનાના ગાઈડલાઇન્સ ફોલો ન કરતા હોય તેવા લોકોને કાયદાનું પાઠ પણ ભણાવી રહી છે। પણ તેના વચ્ચે કોરોના સંક્રમિત પોલીસ કર્મીઓની સંખ્યા વધી રહી છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વાત કરીએ તો દિવાળી પહેલા પોલીસ કર્મીઓ 10 પોઝિટિવ હતા અને દિવાળી પછી એટલે કે છેલ્લા 10 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા જે પ્રકારે વધી રહી છે તેમાં પોલીસ કર્મીઓનો પણ ઉમેરો થયો છે। થોડાક દિવસો પહેલા વાસણા અને વેજલપુરમાં પોલીસ કર્મીઓ પોઝિટિવ આવ્યા અને આજે
આજે પોલીસ સ્ટેશન દેખાઈ રહ્યું છે, જેમાં જે પ્રકારે તકેદારી રાખવામાં આવી રહી છે, દોરી બાંધી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ ન કરે અને એક જ સાથે આજે 10 પોલીસ કર્મીઓ, જેમાં પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ પોઝિટિવ આવ્યા હોય એટલે તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે, કારણ કે કોરોના વાયરસના કેસો જે પ્રમાણે વધી રહ્યા હોય અને અત્યાર સુધીમાં ગુજરાતમાં અનેક પોલીસ કર્મીઓએ કોરોનાના કારણે પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે અત્યારે જે ટોટલ 26 પોલીસ કર્મીઓ ઝોન 2ના કોરોના પોઝિટિવ છે, તેઓ હોમ આઇસોલેશનમાં છે. તમામનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે, પરંતુ તેઓ કોરોના પોઝિટિવ હોવાને કારણે તેમને હોમ આઇસોલેશનમાં રખાયા છે અને આગામી દિવસોમાં અમદાવાદમાં તમામ જે પોલીસ સ્ટેશનો છે, પોલીસ ચોકીઓ છે, તેમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને આ જે ચોકી છે તેને આજે સેનેટાઈઝ કરવામાં આવી હતી અને દરરોજ સેનેટાઈઝ કરવાની કામગીરી અમદાવાદના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓમાં હવે દરરોજ કરવાનું શરૂ કરાયું છે. જી આભાર ભાવેશ, તમામ જાણકારી આપવા માટે. આ ચિંતા ઉપજાવે તેવા સમાચાર જ્યારે પોલીસ કર્મીઓ સંક્રમિત થઈ રહ્યા છે, ખરેખર ચિંતાજનક આ સમાચાર છે. અમદાવાદનું ચાંદખેડા પોલીસ સ્ટેશન, જ્યાંના તમામ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અમરગઢ ગામના ખેડૂતોએ ઉત્પાદન થયેલા ટનબંધ લીંબુ ઉકળે નાખ્યા. ગામમાં 25 રૂપિયા કિલો લીંબુ વેચાય છે. વેપારીઓ ખેડૂતો પાસેથી 2 રૂપિયા કિલો લીંબુ ખરીદે છે, જેને લઈને લીંબુનું વાવેતર કરનાર ખેડૂત પાયમાલ થતા ખેડૂતોએ લીંબુ ઉકરડામાં નાખી રોષ વ્યક્ત કર્યો. ગુજરાતમાં કાળમુખા કોરોનાએ કોહરામ મચાવ્યો. સાવ પાયાના આમ આદમીથી લઈને જાહેર જીવનમાં વ્યસ્ત રહેતા નેતાઓ સુધી કોરોનાએ કોઈને બખ્શ્યા નથી. ગુજરાતમાં જાહેર જીવનના 5 જાણીતા ચહેરાઓને કોરોના અત્યાર સુધીમાં ભરખી ચૂક્યો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ એ લિસ્ટમાં છેલ્લો ઉમેરો છે. જાહેર જીવનમાં વ્યસ્ત નેતાઓ પર વાર. કોરોનાએ ભરખી લીધા જાણીતા ચહેરા. અનેક જાણીતા નેતા માંડ માંડ બચ્યા. રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન. થોડા દિવસ પહેલા જ અહેમદ પટેલનું નિધન. ગુજરાતની રાજનીતિમાં સક્રિય અને હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહેનારા અનેક નેતાઓને કોરોનાએ પોતાના ભરડામાં લીધા. કમનસીબે 5 એવા ચહેરા છે જેઓ કોરોના સામેની લડાઈ હારી ગયા. ગુજરાતથી ભાજપના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ સૌથી તાજું નામ. સૌથી લાંબી લડત પણ તેમણે જ આપી. 93 દિવસની લડત બાદ અંતે તેઓ કોરોના સામે હારી ગયા. હજુ 6 દિવસ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું પણ નિધન થયું હતું. થોડા દિવસ પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું પણ નિધન થયું હતું. જો કે કેશુભાઈનું નિધન કોરોનાની બીમારી પછી થનારી આડઅસરોને લીધે થયું હોવાનું સામે આવ્યું હતું. આ પહેલા ભાજપના એક સમયના ધારાસભ્ય નરેશ કનોડિયાનું અને કોંગ્રેસના જાણીતા નેતા બદરુદ્દીન શેખનું પણ કોરોનાને લીધે નિધન થયું હતું. આમ કોરોનાએ રાજકીય જીવનની એક પછી એક હસ્તીઓને પોતાના શિકાર બનાવી છે. ભરતસિંહ સોલંકીની લાંબી લડત બાદ જીત. શંકરસિંહ બાપુએ પણ હરાવ્યો કોરોનાને. નરહરી અમીને પણ કોરોનાને આપી હાર. શક્તિસિંહ ગોહિલને પણ થયો હતો કોરોના.
કોરોના સામે સૌથી લાંબી લડત લડીને હેમખેમ બચી જનારામાં સૌથી આગળ નામ છે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનું. તેમણે 100 કરતા વધુ દિવસે કોરોનાને પછાડ્યો. તો આ તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કોરોનાને હાર આપી. રાજ્યસભાના અન્ય 2 સાંસદ નરહરી અમીન અને શક્તિસિંહ ગોહિલને પણ કોરોના થયો હતો. જો કે બંને કોરોનાને હરાવવામાં સફળ રહ્યા. ગાડીઓમાં ફરનારા અને મોટા મકાનોમાં રહેનારા આ નેતાઓ પણ કોરોનાના પ્રકોપથી બાકાત નથી. ત્યારે એક આમ આદમીએ તો વધુ ચેતવા જેવું છે, તેમાં કોઈ શંકા નથી. આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.